હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો, છેલ્લે આપણે સંયોજક પેશી કમ્પ્લીટ કરી. સંયોજક પેશી કનેક્ટિવ ટીસ્યુ, જોડતી પેશી, બધા અંગો પેશી બધાને જોડે છે, રાઈટ? એમાં શિથિલ સંયોજક, સઘન સંયોજક અને વિશિષ્ટ સંયોજક, આ ત્રણ પ્રકારની આપણે પેશી વિશે જોયું. ખાસ અગત્યની છે અને ખાસ તૈયાર રાખજો. આજે આપણે ત્રીજી પેશી, મુખ્ય ચાર પેશી આ ચેપ્ટરમાં શીખવાની છે, એમાં ત્રીજી સ્નાયુ પેશી વિશે જોઈએ. તો આગળ વધીએ દોસ્તો. તો સ્નાયુ પેશી વિશે મિત્રો જોઈએ. સ્નાયુ મસલ્સ, આપણા શરીરમાં આપણું હલનચલન જે કંઈ થાય છે એ શેને કારણે થાય? મસલ્સને કારણે. આમ હાડકા હોય પણ હાડકાની મુવમેન્ટ ક્યારે આવે? જ્યારે એની સાથે સ્નાયુ જોડાયેલા હોય ત્યારે. તો એના વિશે જોઈએ. સ્નાયુ પેશી મસલ ટીસ્યુ વિશે જોઈએ દોસ્તો. તો મેં વાત કરી એમ કે હાડકા છે શરીરમાં, માત્ર અસ્થિઓ છે, તો એનાથી કઈ નહીં થાય. એ અસ્થિઓ સાથે શું જોડાયેલું હોવું જોઈએ? સ્નાયુ. એટલે સ્નાયુ પેશી એ શરીરના અંગોના હલનચલન સાથે સંકળાયેલી છે. જો શરીરના અંગોના હલનચલન સાથે એ પેશી સંકળાયેલી છે. દરેક સ્નાયુ ઘણા બધા લાંબા નળાકાર તંતુઓનું બનેલી છે. જો તમે આકૃતિની અંદર જોઈ શકો, ઘણા બધા લાંબા નળાકાર તંતુઓ છે. આ રીતના લાંબા નળાકાર તંતુ હોય છે, રાઈટ? એવા ઘણા બધા તંતુઓ સમૂહમાં હોય. આખા સ્નાયુ સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે. પહેલું સ્કેલેટલ મસલ ની અહીંયા પહેલી જે આકૃતિ જે છે તમે જુઓ કે બધા એક સમૂહમાં, એક આખો જે છે સમાંતર છે, એકબીજાને પંક્તિમાં ગોઠવાયેલા છે. અને એ સ્નાયુઓની અંદર ઘણા બધા સ્નાયુ તંતુકો એટલે કે સૂક્ષ્મ તંતુકો હોય છે, રાઈટ? એ સ્નાયુ આખો છે પણ એની અંદર નાના નાના તંતુઓ હોય છે, જેને કહેવામાં આવે માયોફાઇબ્રિલ એટલે કે સ્નાયુ તંતુકો. ક્લિયર? સમજા? સ્નાયુ પેશી, એમાં આવેલા હોય સ્નાયુઓ, નળાકાર સ્નાયુ એકબીજાને સમાંતર ગોઠવાયેલા. એ નળાકાર સ્નાયુની અંદર હજુ નાના નાના તંતુકો હોય, રાઈટ? એની અંદર હજુ નાના નાના તંતુકો હોય, જેને કહેવામાં આવે સ્નાયુ તંતુકો, માયોફાઇબ્રિલ. આ બધા જ સ્નાયુ તંતુઓ ઉત્તેજના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થાય છે અને પુનઃ લાંબા થઈ તેઓને અસંકુચિત મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. બધા જ જે સ્નાયુ જે છે ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે, ઉત્તેજનાનો પ્રતિસાદ એટલે કે એમાંથી જે મગજમાંથી જે સંદેશ આવે એ મુજબ એ કામ કરે. દાખલા તરીકે સપોઝ ડેટ આ હાથ છે, રાઈટ? હવે મારે મુઠ્ઠી વાળવી છે, તો અહીંયા ઉત્તેજનાનો પ્રતિસાદ આવ્યો. ક્યાંથી? મગજમાંથી એક સંદેશો મોકલો. કોને મોકલો? હાથના સ્નાયુને. એટલે માત્ર હાથની આંગળીઓની જે છે મુવમેન્ટ થશે અને મુઠ્ઠી વળી ગઈ. પાછી ખોલી દો એટલે પાછા હતા એ મૂળ અવસ્થામાં, અસંકુચિત અવસ્થામાં, રાઈટ? એટલે સંકુચિત અવસ્થા, અસંકુચિત અવસ્થા, આ રીતે જે છે. હવે મારે મુઠ્ઠી ખોલવી છે એવું મગજમાંથી હું વિચારું, એ સંદેશા મગજ દ્વારા સ્નાયુને જાય ત્યારે જ ખુલે છે. જાતે નથી થતું આમાં. હું એમ કહું મુઠ્ઠી વાળું તો જ મનમાંથી એવી સંકલ્પ કરું, વિચારું તો જ એ થાય છે. સમજ્યા મિત્રો? તો કહેવાનો મતલબ એમ છે ખાસ કે સ્નાયુ જે છે એ ઉત્તેજના પ્રત્યે પ્રતિસાદ આપે, પ્રતિક્રિયા આપે છે. આપણને ઠંડુ લાગે, ગરમ લાગે, ચાલીએ છીએ તો એ જે કઈ મુવમેન્ટ છે એનું પેલા ઉત્તેજના મળે. ઉત્તેજના એટલે કે એક પ્રકારનો સિગ્નલ મળે છે મગજમાંથી, પછી એ મુવમેન્ટ આપતા હોય છે અને ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જતા હોય. તો જોઈએ મિત્રો સ્નાયુ પેશી વિશે આગળ. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ જે છે વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે. વાતાવરણમાં કઈ ફેરફાર થાય, અતિશય તડકો પડે છે, વરસાદ આવે છે, તો આપણે વરસાદ ન હોય એવી જગ્યાએ જઈએ, અતિશય તડકો પડ્યો હોય તો છાયાની જગ્યાએ જઈએ, તો એ સાનુકૂળ સ્થિતિમાં આપણે હલનચલન. એક જ પોઝિશનમાં ઉભા રહીને થાકી ગયા હોય તો બેસી જઈએ, બેસીને એક જ પોઝિશનમાં તો આડા પડીએ, સુઈ જઈએ, રાઈટ? એટલે કે આસપાસની ક્રિયા અનુસાર આપણા શરીરને એડજસ્ટ કરીએ છીએ, પ્લસ શરીરની અમુક ચોક્કસ પોઝિશનમાં શરીર થાકી ગયું હોય તો એને હલનચલન કરવા માટે આપણે જે છે સ્નાયુનો ઉપયોગ કરીએ. શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. સ્નાયુ પેશી વડે શરીરના વાતાવરણમાં થતા પરિવર્તન અનુસાર હલનચલન કરે છે તથા શરીરના જુદા જુદા અંગોની સ્થિતિ પણ જાળવે છે. એટલે વાતાવરણમાં થતા પરિવર્તન અનુસાર હલનચલન થાય. દાખલા તરીકે શિકારીઓએ ખાસ કરીને કોઈ પ્રાણી શિકાર કરવા આવે છે તો એને બચવા માટે એને ભાગવું પડે, સ્નાયુની મદદથી હલનચલન થાય, દોડે છે તો જ પોસિબલ બને, રાઈટ?
એટલે અંગો જે છે એને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે બધા અંગોને, ખાસ કરી કંકાલ તંત્રને, શરીરના બધા ભાગોને, અને જરૂરિયાત અનુસાર શરીરની સાનુકૂળતા મુજબ શું કરી શકે છે? હલનચલન. કે આગળ વધીએ. શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. શરીરની અંદર કોઈ પણ પ્રકારનું હલનચલન હોય મિત્રો, નાનામાં નાનું હલનચલન એ અન્ન માર્ગની દિવાલમાં થતું હોય, પાચન માર્ગમાં થતું હોય, શ્વસન માર્ગમાં કે XYZ કોઈ પણ શરીરની અંદર થતું નાનામાં નાનું હલનચલન પણ કેવું હોય છે? તો કે એમાં સ્નાયુઓનો મુખ્ય રોલ હોય છે. તો હવે જોઈએ આ સ્નાયુ પેશી વિશે તમે મહત્વ સમજી ગયા. એના મુખ્ય 3 પ્રકાર છે: કંકાલ સ્નાયુ, સરળ અથવા અરેખિત સ્નાયુ અને હૃદય સ્નાયુ. કંકાલ સ્નાયુ પેશી સરળ અથવા અરેખિત, સરળ પણ એને કહેવાય અથવા અરેખિત સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી. રાઈટ, ત્રણે અહીંયા ડાયાગ્રામ આપી છે. 1 by 1 આપણે જોતા જોઈએ. આ કંકાલ સ્નાયુ, આ સરળ અથવા અરેખિત, અને કાર્ડિયાક મસલ એટલે કે હૃદય સ્નાયુ. તો મુખ્ય 3 પ્રકારની સ્નાયુ પેશી છે, એના વિશે આપણે જોઈએ દોસ્તો. કંકાલ સ્નાયુ પેશી નામ પરથી જ હવે અહીંયા યાદ રાખવાનું છે. કંકાલ એટલે હાડકા સાથે જોડાયેલી પેશી રેખિત સ્નાયુ પેશી કહેવાય. શા માટે એને રેખિત સ્નાયુ પેશી કહેવાય એનું રીઝન હું તમને કહું છું. કારણ કે એમાં ઘેરા અને ઝાંખા પટ્ટા આવેલા હોય, અલગ અલગ બીંબ આવેલા હોય, એ બીંબ, આઈ બીંબ, ઝેડ બીંબ. રાઈટ, અહીંયા ડાયાગ્રામ ની અંદર કેટલાક છે, હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. જો અહીંયા ઝેડ લાઈન આપી છે. રાઈટ, આ એક્ટિન તંતુઓ વાળો આ જે છે, આ એ બિંબ છે, એ તંતુ. રાઈટ, પછી આ જે છે અહીંયા જે એરો માર્યો એ છે, એની બાજુનું જે છે આઈ બીમ છે. રાઈટ, પછી વચ્ચે જે છે આ એ ઝેડ બીમ છે. ઇન શોર્ટ એ બીમ, આઈ, ઝેડ એવા બીમ આવેલા હોય. આની ડિટેલ રચના તમને આગળ આવશે 20મા ચેપ્ટરમાં. રાઈટ, આગળ 20મા ચેપ્ટરમાં આની ડિટેલ રચના છે, ત્યારે આપણે વાત કરીશું. અત્યારે ફક્ત એની મહત્વની બાબતો, મુખ્ય બાબતો ઉપર જ આપણે ચર્ચા કરીશું. રાઈટ, તો કંકાલ સ્નાયુ પેશી જે છે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. રાઈટ, ગાઢ રીતે કંકાલ સાથે જોડાયેલી છે. એ પણ ખાસ યાદ રાખો, કંકાલ પેશી, કંકાલ સ્નાયુ પેશી કંકાલ સાથે, અસ્થિ સાથે, હાડકા સાથે. તમે આ પહેલી આકૃતિ જુઓ. રાઈટ, ઉદાહરણ આપ્યું છે બાયસેપ્સ. બાયસેપ્સ એટલે આ જે મસલ્સ જે છે બાયસેપ્સ કહેવાય. રાઈટ, બોડીનું જે આ મસલ છે એને શું કહેવામાં આવે? બાયસેપ્સ. ટ્રાયસેપ્સ, આ બાજુનું જે આવે ટ્રાયસેપ્સ કહેવાય. આ બાયસેપ્સ મસલ એટલે કે ઉદાહરણ આપ્યું. એ રેખીય સ્નાયુ છે આપણી, અને આનું ઐચ્છિક સ્નાયુ કહેવાય. આપણી ઈચ્છા અનુસાર હલનચલન. મારે આ રીતે હાથ કરવો છે તો હું કરું છું, ખોલવો છે તો ખોલું છું, મુઠ્ઠી ખોલવી છે તો ખોલું છું, મુઠ્ઠી વાળવી છે તો વાળું છું. આ ઐચ્છિક સ્નાયુ એટલે કંકાલ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા છે એટલે એને કંકાલ સ્નાયુ કહેવાય. એનું રીઝન આપું છું નામ પરથી, અસ્થિ કંકાલ સાથે જોડાયેલા છે. બીજું રેખિત સ્નાયુ કેમ કહેવાય? તો કે એમાં ઝાંખા અને ઘેરા પટ્ટા છે, એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ એવા પટ્ટાઓ આવેલા છે, એટલે એને રેખિત સ્નાયુ પેશી કહેવાય. સીધી રેખામાં આવેલા છે. અને ત્રીજું રીઝન, એને ઐચ્છિક સ્નાયુ કહેવાય. આપણી ઈચ્છા શક્તિ અનુસાર હલનચલન પામે. મેં કીધું મારે મુઠ્ઠી વાળવી છે તો વળે છે, ખોલવી છે તો આપણી ઈચ્છા અનુસાર થાય છે. આ ઐચ્છિક સ્નાયુ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. રાઈટ, લાક્ષણિક પેશી જેમ દ્વિશિર એટલે કે બાયસેપ્સ પેશીમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર રીતે આવેલા હોય. એટલે એની ગોઠવણીની વાત છે, જેની ડિટેલ સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો કે બધા એક સાથે સમૂહમાં હોય ને એકબીજાને કેવા હોય છે? સમાંતર. સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ હોય છે. આની ફરતે, રાઈટ, અહીંયા તમે જોઈ શકો કવરિંગ હોય છે. આખી સ્નાયુ પેશીની ફરતે એક સંયોજક પેશીનું આવરણ હોય, જે આ બધા સ્નાયુ નળાકારના જે લાંબા નળાકાર તંતુ હોય બધાને જકડીને એક આખો સ્નાયુ બનાવે. ક્લિયર? આખો જે છે એને સ્નાયુ બનાવે. બધા એને જકડીને આ રીતે આખો એક શું બનાવે? સ્નાયુ બનાવે. એટલે એની ફરતે સંયોજક પેશીનું શું હોય છે? આવરણ હોય. ક્લિયર? તો કંકાલ સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી અથવા ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય, યાદ રાખજો. ત્યાર પછી છે સરળ સ્નાયુ પેશી, અથવા એને અરેખિત સ્નાયુ પેશી કહેવાય, અથવા એનું બીજું નામ છે અનૈચ્છિક સ્નાયુ પેશી. રાઈટ, કોષ્ઠાંતર સ્નાયુ પેશી. આટલા નામ છે, બીજા 2-3 નામ મેં એક્સ્ટ્રા કીધા, જે તમે યાદ રાખજો. કોષ્ઠાંતર, કોષ્ઠાંતર એટલે કોષ્ઠ અંગો, પોલા અંગોમાં જોવા મળે. જઠર, આંતરડાની દિવાલ, રુધિરવાહિની, એની અંદર હલનચલન આપણી ઈચ્છા અનુસાર ન થાય. રાઈટ, આંતરડાની દિવાલમાં હલનચલન આપણે કહીએ એમ ન થાય. મારે મુઠ્ઠી વાળવી છે તો વળે છે, ખોલવી છે તો ખોલે છે, મારે હાથ આમ કરવો છે થાય છે, આમ કરવો છે થાય છે. એ મારી ઈચ્છા થઈ. એમાં જે સ્નાયુ છે ઐચ્છિક સ્નાયુ છે. બટ આંતરડાની દિવાલમાં કેવી રીતે હલનચલન થાય, ખોરાકને કેટલો ઝોકો મારવો, ઇટ્સ નોટ ઇન અવર હેન્ડ. એ આપણા હાથની વાત નથી. સમજ્યા તમે? એ આપણા હાથની વાત નથી.
એટલે સરળ સ્નાયુ અથવા અરેખિત સ્નાયુ એ અનિચ્છિક સ્નાયુ છે. પોલા અંગોમાં આવેલા હોય, આંતરડાના જેવા અંગો છે, દેહકોષના અંગો છે, રુધિરવાહિની જેવા પોલા અંગોમાં આવેલા એટલે એને કોષ્ઠાંતર સ્નાયુ પણ કહેવાય છે. અરેખિત કેમ કહેવાય? નામ પરથી જ ખ્યાલ આવી જશે, કેમ કે આમાં કોઈ પટ્ટા નહીં હોય, ઘેરા ઝાંખા. રાઈટ. અને એકદમ સિમ્પલ રચના છે એટલે એને સરળ સ્નાયુ કીધા. તો જોઈએ સ્થાન. જો ક્યાં છે? જઠર, પેટના ભાગમાં. રાઈટ. આપણી ઈચ્છા અનુસાર નહીં થાય હલનચલન. રુધિરવાહિનીઓની સ્નાયુ, આંતરડા જેવા કોષ્ઠાંતર અંગોમાં જોવા મળે એટલે કોષ્ઠાંતર સ્નાયુ કીધા છે. રચના, તેના સ્નાયુ તંતુ ત્રાકાકાર હોય. ત્રાકાકાર આકૃતિમાં તમે જોઈ શકો. રાઈટ. આ જે છે એને લીસા સ્નાયુ પણ કહેવાય. અહીંયા ધ્યાન આપજો. અરેખિતની સાથે સાથે સરળ સ્નાયુ પેશી, અનિચ્છિક અને એક ચોથું નામ આવ્યું લીસા સ્નાયુ. આકૃતિમાં એટલે યાદ રાખજો. ત્રાકાકાર એટલે બંને છેડે અણીદાર હોય આ રીતે. રાઈટ. બંને છેડે અણીદાર છે. વચ્ચે પહોળા ભાગમાં શું આવેલું છે? એક જ કોષ કેન્દ્ર છે. વચ્ચે પહોળા ભાગમાં ફક્ત એક જ કોષ કેન્દ્ર આવેલું હોય. સ્નાયુ તંતુ પડ અસ્પષ્ટ છે. તેમાં ઘેરા કે ઝાંખા બિંબ જોવા મળતા નથી. ઘેરા કે ઝાંખા બિંબ જોવા મળતા નથી. એટલા માટે જ એને કહેવામાં આવે અરેખિત સ્નાયુ પેશી. સમજ્યા મિત્રો? ત્યાર પછી સ્નાયુ તંતુકોનું શું આયોજન હોતું નથી. સ્નાયુ તંતુકોનું શું આયોજન એટલે કે સ્નાયુ તંતુઓ રેખીય રીતે ગોઠવાયેલા નથી. સ્નાયુની અંદર સ્નાયુ તંતુકો હોય એટલે એ શું આયોજન એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા નથી. કોષ કેન્દ્રની ફરતે કણિકામય સ્નાયુ રસ હોય. આ કોષ કેન્દ્ર છે એની ફરતે નાની નાની કણિકાઓ હોય આ રીતે. રાઈટ. કોષ રસ જે છે કેવો હોય? કણિકામય. તે સિવાયના કોષ રસમાં મોટા પ્રમાણમાં અતિ સૂક્ષ્મ તંતુકો હોય. બાકી જે છે, માન લો કે કોષ કેન્દ્રની આટલા વિસ્તારમાં જે છે કણિકામય કોષ રસ છે. રાઈટ. આટલા વિસ્તારમાં કણિકા છે. બાકીના ભાગમાં જે છે એ શું ગોઠવાયેલા હોય? નાના નાના તંતુકો. સમજ્યા તમે? અહીંયા હું દોરી બતાવું. આ ત્રાકાકાર છે. આ કોષ કેન્દ્રનો ભાગ. રાઈટ. તો એને કોષ કેન્દ્રની ફરતે જે કવરિંગ વાળો ભાગ કર્યો એટલામાં જ કણિકા છે. બાકીનો ભાગ જે છે આટલામાં કણિકા. બાકીના ભાગમાં નાના નાના શું હોય? સૂક્ષ્મ તંતુકો હોય. રાઈટ. આ રીતે ગમે તે રીતે ગોઠવાયેલા હોય. અતિ સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે. સમજાણું? અને આ સ્નાયુ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી એટલે અને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. એકદમ સિમ્પલ છે એટલે સરળ સ્નાયુ પેશી. અરેખિત સ્નાયુ પેશી કારણ કે ઘેરા ઝાંખા પટ્ટા આવેલા નથી. અને લીસા સ્નાયુ પણ એને કહેવાય છે. સમજ્યા? તો આગળ જોઈએ હવે ત્રીજી સ્નાયુ પેશીમાં દોસ્તો. ઓકે, આમાં થોડુંક બાકી છે જોઈ લઈએ પછી આગળ. બધા સ્નાયુ તંતુઓ સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને એક સમૂહમાં એક સાથે રહે છે. સરળ સ્નાયુ પેશીનું સંકોચન શિથિલન ઝડપી નથી. તેમનું નિયમન પ્રાણીની ઈચ્છા અનુસાર થતું નથી. તેથી તેમને શું કહેવામાં આવે? અનૈચ્છિક સ્નાયુ. જોયું ને? શું કહેવામાં આવે છે? અનૈચ્છિક સ્નાયુ. વાત કરીએ આપણી ઈચ્છા અનુસાર થતું નથી. ખૂબ ઝડપી ન હોય. વિસ્તરણ અતિ ધીમી ગતિએ થઈ લાંબા સમય સુધી ટકી રહે અને ઝડપી શ્રમિત થતા નથી. આ એક વાત અહીંયા ખાસ. આપણે જે કંકાલ સ્નાયુની વાત કરી કે આપણા હાથ પગના સ્નાયુ છે આપણી ઈચ્છા અનુસાર જે કંઈ કામ કરે એ સ્નાયુ થાકી જાય છે, શ્રમિત થઈ જાય છે. જ્યારે અનૈચ્છિક સ્નાયુ, આંતરડાના સ્નાયુ ક્યારેય થાકતા નથી. સમજ પડી? એની રીતે કામ કર્યા કરે. ક્યારે થાકે આપણને ખબર હોતી નથી. ધેટ મીન્સ કે થાકતા નથી. ઓકે, આગળ જોઈએ હવે. ત્રીજી સ્નાયુ પેશી છે હૃદય સ્નાયુ પેશી. આ સ્પેશિયલ ટાઈપની છે. માત્ર ને માત્ર હૃદયમાં આવેલા. હૃદયની દિવાલમાં આવેલા સ્નાયુ પેશી એટલે હૃદય સ્નાયુ પેશી. સ્પેશિયલી ઇટ ઇઝ અકર ઇન હાર્ટ વોલ. માત્ર અને માત્ર હૃદયની દિવાલમાં આવેલી પેશી છે. રાઈટ. સ્પેશિયલ હૃદય સ્નાયુ પેશી. આ ફક્ત હૃદયની દિવાલમાં જ આવેલી છે. હૃદય સ્નાયુઓ શાખાયુક્ત અને એકબીજા પર આચ્છાદિત નળાકાર જેવા દેખાય છે. રાઈટ. હૃદય સ્નાયુઓ જે છે એ કેવા છે? શાખાયુક્ત. હૃદય સ્નાયુઓ જે છે એ શાખાયુક્ત છે આ રીતે. અને એકબીજા પર આચ્છાદિત એટલે એકબીજા પર ઢાંકતા હોય એ રીતના એ દેખાય છે. રાઈટ. કેન્દ્રમાં એક અથવા બે કોષ કેન્દ્ર આવેલા હોય. વચ્ચે જે છે એના કોષો જે છે એમાં અહીંયા રિયલ ડાયાગ્રામમાં તમે જોઈ શકો. અહીંયા કોષ કેન્દ્ર હોય. એક કે બે કોષ કેન્દ્ર આવેલા હોય. ઘેરા ઝાંખા બીમનું આયોજન પણ જોવા મળે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પટ્ટાઓ. રાઈટ. એક આડા પટ્ટા જે છે એ બતાવે છે કે આ ઘેરો બીમ છે. આ રીતનો પટ્ટો છે એ ઘેરો બીમ. ખાલી જગ્યાએ આછો બીમ, ઘેરો બીમ, આછો બીમ, ઘેરો બીમ, આછો બીમ. આ રીતના પટ્ટાઓ પણ એની અંદર જોવા મળે છે. રાઈટ. શાખાયુક્ત છે એકબીજા પર આચ્છાદિત એટલે એકની ઉપર એક આ રીતે વીંટળાઈ ગયા હોય.
કહેવાય, એકની ઉપર એક આવેલા. જો અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો, રાઈટ. તો ફક્ત હૃદયની દિવાલમાં જ આવેલા સ્નાયુ છે હૃદય સ્નાયુ. આચ્છાદિત નળાકાર જેવા દેખાય, એક કે બે શું ધરાવે, કોષ કેન્દ્ર અને ઘેરા અને ઝાંખા બીમ આવેલા હોય. ડેટ મીન્સ આની રચના કંકાલ સ્નાયુ જેવી જ હોય, થોડોક જ ડિફરન્સ છે. આગળ જોઈએ, હૃદય સ્નાયુ કોષો જે છે એની વચ્ચે અવકાશ એટલે કે એન્ડોમાઇસિયમ દ્વારા રોકાયેલો છે. એની વચ્ચે જે જગ્યા હોય, રાઈટ, આ જે હૃદય સ્નાયુ કોષો વચ્ચે જે જગ્યા છે એ જગ્યાને શું કહેવામાં આવે, એન્ડોમાઇસિયમ. હૃદય સ્નાયુ કોષો વચ્ચે જે કઈ આ બધી સ્પેસ રહી જાય છે એ સ્પેસ એને શું કહેવામાં આવે, એન્ડોમાઇસિયમ કહેવાય. એન્ડોમાઇસિયમ તંતુકો કોલેજન યુક્ત જાળી જેવી રચના ધરાવે છે, રાઈટ. એન્ડોમાઇસિયમ તંતુ કોષો જે છે કોલેજન યુક્ત શું ધરાવે, જાળી જેવી રચના ધરાવે છે આ તંતુકોની અંદર. ત્યાર પછી હૃદય સ્નાયુના બધા કોષો સીધા અને એ, આઈ, ઝેડ અને એચ બીમ ધરાવે, રાઈટ. આ બધા બિંબ જે છે આગળ આવશે તમને. ત્યાર પછી હૃદય કોષો અંતે પ્રભાવિત ત્રાંસા પટ્ટા જોવા મળે, જેને અધિબિંબ કહેવાય, રાઈટ. અહીંયા એકદમ ડાર્ક પટ્ટાઓ જે છે તમે જોઈ શકો કોષના અંતે, ડાર્ક પટ્ટા જે જોવા મળે કોષના અંતે. એને શું કહેવામાં આવે, અધિબિંબ કહેવાય છે. અધિબિંબ પાંચ પાસેના તંતુઓને સાંકળે છે. ઝેડ બીમ કરતા પ્રમાણમાં વધારે જાડા હોય છે. હવે ઝેડ બીમ શું છે, આઈ બીમ શું છે, એ બીમ શું છે એ ખાલી યાદ રાખો, એ આગળ આવશે 20મા ચેપ્ટર, રાઈટ. અને એકબીજા સ્નાયુ જે છે એને જોકડી પણ રાખે, ત્યાં જોડી પણ રાખે છે. સ્નાયુ તંતુકોની જાળાકાર ગોઠવણી એ તેઓ કંકાલ સ્નાયુથી જુદા પડે છે અને અનૈચ્છિક પ્રકારના છે. જો એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ બધું હોય તો કંકાલ સ્નાયુ જેવા જ થાય. બટ કંકાલ સ્નાયુને આપણે રેખિત સ્નાયુ કીધા છે, એમાં રેખીય ગોઠવણી છે. જ્યારે આમાં કેવી છે, જાળાકાર ગોઠવણી. એટલે ત્યાં રેખીય છે જાળાકાર, અહીંયા હૃદય સ્નાયુ જાળાકાર છે એટલે એ રીતે અલગ પડી ગયા. બીજું અનૈચ્છિક પ્રકારના છે હૃદય સ્નાયુ. હૃદય ધબકવાની ક્રિયા આપણી ઈચ્છા અનુસાર ક્યારેય ન થાય, એની રીતે ધબક્યા કરે, રાઈટ. આજે સન્ડે છે એટલે આજે રજા હોય, હૃદય ના ધબકે એવું ના બને. હૃદય જે દિવસે ના ધબકે તે આપણે પણ ધબકતા બંધ થઈ જાય, રાઈટ. સમજ્યા? એટલે એ જે છે આપણી ઈચ્છા અનુસાર કામ ન કરે એટલે અનૈચ્છિક છે, આ રીતે અલગ પડે. સમગતિક સંકોચન દર્શાવે, ક્યારેય શ્રમિત થતા નથી ને રુધિર પુરવઠાથી સભર હોય, પુષ્કળ રુધિર પુરવઠો હોય, રાઈટ. કારણ કે ઓલરેડી હૃદયમાં રુધિર ભર્યું જ હોય જે આખા શરીર તરફ મોકલે. હૃદયની દિવાલના જે સ્નાયુ છે એને પણ પુષ્કળ બ્લડ જોઈએ, કે સતત કામ કરવાનું, સતત. જ્યારથી જીવન મળ્યું છે ત્યારથી અને જેટલા વર્ષ જીવીએ ત્યાં સુધી એનું કામ ચાલુ જ હોય. તમે ઊંઘતા હો, જાગતા હો, કામ કરતા હો, ન કરતા હોય, જે કરતા હોય એનું કામ સતત અંદરથી ચાલુ જ હશે આ રીતે. સમજ્યા? એટલે રુધિર પુરવઠાથી સભર છે, ક્યારેય શ્રમિત થતા નથી, ક્યારેય થાકતા નથી અને સમગતિક સંકોચન, એક સરખી જે છે ગતિએ સંકોચન દર્શાવતા હોય. સમજ્યા? આગળ વધીએ મિત્રો. હવે ચેતાપેશી વિશે, ચોથી પેશી વિશે જોઈએ. ઓકે, 4 પેશી હતી, અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી. હવે ચોથી ચેતાપેશી. આ પણ તમારે 21મા ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં જોવાની છે. એટલે અહીંયા થોડુંક બ્રીફલી હું ચેતાકોષ વિશે માહિતી આપી, બાકી વધારે તમને 21મા ચેપ્ટરમાં આપી છે એટલે અત્યારે અહીંયા બહુ વધારે આપણે ચર્ચા કરીશું નહીં. ચેતાપેશી જે છે એ બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે, ચેતાપેશી આપણું મગજ, ચેતાતંત્ર જે કામ કરે, આપણું જે પ્રતિક્રિયા આવે છે, હું જે બોલું છું તમે સાંભળો છો, તમે જોઈ રહ્યા છો, લખી રહ્યા છો, સમજી રહ્યા છો, ઇટ્સ ઓલ અબાઉટ નર્વસ સિસ્ટમ. ચેતાતંત્ર પેશી, ચેતાપેશી કામ કરે છે, રાઈટ. ચેતાકોષ ચેતાતંત્રનો એક જ એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાતંત્ર જેનું બનેલું છે ચેતાકોષ, એની અહીંયા રિયલ ડાયાગ્રામ આપી છે, અહીંયા આપણે બનાવેલી છે, રાઈટ. ચેતાકોષમાં જો આ શિખા તંતુ હોય, શાખિત હોય, તે લાંબો જે તંતુ છે એને અક્ષ તંતુ કહેવાય, રાઈટ. એક્ઝોન અક્ષ તંતુ કહેવાય. એની અંદર પછી જો અક્ષ તંતુની ફરતે શ્વાનના કોષોનું આવરણ છે અને જ્યાં એ પેલું મજ્જાપડ ન હોય એની ફરતે મજ્જાપડ આવેલું હોય. જ્યાં મજ્જાપડ નથી, બ્લુ કલરનો ભાગ, એને રેનવેરની ગાંઠ કહેવાય, રાઈટ. અને આ ટર્મિનલ, આ છેડાના ભાગ, છેડાના તંતુ છે એટલે ચેતાંતો કહેવાય, રાઈટ. એટલે કોષકાય, અક્ષતંતુ, આખો જે છે એનો કોષકાય કહેવાય અને આનું ચેતાક્ષ લાંબુ, રાઈટ. તો આ લાંબો તંતુ જે છે એ લાંબો તંતુ એનો ચેતાક્ષ, એની ફરતે મજ્જાપડ આવેલું હોય. જ્યાં મજ્જાપડ ન હોય તે રેનવેરની ગાંઠ, બધી ડિટેલ્સ આગળ આવશે. ચેતાધાર કોષો ચેતાતંત્રને બાકીનો ભાગ છે
એટલે કે ચેતાકોષની આજુબાજુ આ ચેતાકોષ છે તેની આજુબાજુનો બાકીનો વધારાનો ભાગ જે ચેતાકોષને શું આપે છે? આધાર. એ ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. જો ચેતાધાર નામમાં જ લખેલું છે, ચેતાધાર, ચેતાકોષને આધાર આપતા કોષો. આ ચેતાકોષ અહીંયા આપણે ડાયાગ્રામ આપ્યો છે તો આની આજુબાજુ ઘણા બધા કોષો, એટલે અડધાથી વધારે ભાગ તો એના આધાર કોષો હોય ચેતાપેશી. એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વિભિન્ન પ્રકારનું વીજ પરિવર્તન થાય છે. ચેતાકોષ ઉત્તેજના થાય એટલે આપણા શરીરમાં એક પ્રકારની વીજળી જેવો પ્રવાહ દ્વારા, જેમ વાયરમાં કેમ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહ પસાર થાય એ રીતે આપણને સિગ્નલ જાય. દાખલા તરીકે અહીંયા મારીએ છીએ આપણે, અથવા આપણને કીડી કરડે તો એની સંવેદના પહોંચતા મગજ સુધી પહોંચતા કેટલી વાર લાગે? આપણને કોઈ વસ્તુ ગરમ લાગે એની સંવેદના મગજ સુધી પહોંચતા કેટલી વાર લાગે? એ એક જ સેકન્ડથી પણ ઓછા સમયમાં કામ થઈ જાય. રાઈટ? તો એ જે સિગ્નલ જાય છે, સિગ્નલ એ વીજ પરિવર્તનની આખી ક્રિયા છે, જે આગળ આવશે ત્યારે જોઈશું. એ ખૂબ જ ઝડપી કોષ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર આઉટપુટ ઝોન પર પહોંચે છે. એનો અંતિમ છેડો છે તે આઉટપુટ ઝોન પર પહોંચે છે, ત્યાંથી બીજા ચેતાકોષમાં, ત્યાંથી ત્રીજા ચેતાકોષમાં, એક પછી એક ચેતાકોષના આમાંથી બીજામાં જાય, ત્યાંથી ત્રીજામાં, છેલ્લે છેક મગજ સુધી જાય. મગજને ખબર પડે કે ગરમ લાગ્યું એટલે હાથ ત્યાંથી હટી જાય. જો કેટલી લાંબી પ્રક્રિયા, પણ કેટલા ઓછા સમયમાં થઈ જાય, સેકન્ડથી પણ ઓછા સમયમાં. ગરમ લાગે ને ત્યાંથી હાથ હટવામાં કેટલી વાર લાગે? નહીવત. સમજી ગયા? એટલે આના પરથી આપણે સમજી શકીએ કે કેટલી ઝડપી ક્રિયા કામ થાય છે ચેતાતંત્ર દ્વારા. એટલે કે આ બધી સંકલનની ક્રિયા, આપણે શરીરના રક્ષણની, નિયમનની ક્રિયા બધી કોના દ્વારા થાય? ચેતાપેશી દ્વારા. આગળ જોઈએ દોસ્તો. હવે પેશીને અહીંયા ચારે ચાર પૂરી થઈ ગઈ, એટલે હવે આપણે પ્રાણીઓ વિશે જોઈશું. અળસિયું, દેડકો, વંદો. રાઈટ? તો એમાં પેશી ભેગી મળે એટલે શું બને? અંગતંત્ર. એટલે અંગ અને અંગતંત્રની રચના જોઈએ તો બહુકોષી પ્રાણીઓમાં પેશીઓ સંગઠિત થાય એટલે અંગ બને, અને અંગો ભેગા થાય એટલે અંગતંત્ર બને. રાઈટ? પ્રત્યેક અંગ એકથી વધુ પ્રકારની પેશી વડે બને છે. જેમ કે હૃદય, આ ખાસ ઉદાહરણ માટે જ આ મુદ્દો લીધો છે. આપણું હૃદય એ ચારેય પ્રકારની પેશીને બનેલી છે. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. ખાસ નોંધે રાખજો, આપણું હૃદય એ ચારેય પેશીનું બનેલું છે. અધિચ્છદીય પેશી પણ છે, સંયોજક પેશી પણ છે, સ્નાયુ પેશી પણ છે અને ચેતાપેશી. રાઈટ? ત્રણ પ્રકારના સજીવોના વિભિન્ન ઉદ્વિકાસ સ્તર વિશેના અભ્યાસ પરથી બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા આપણે જોવાની છે. ખાસ કરીને અહીંયા વાત કરીએ તો બાહ્યાકાર અને અંતસ્થ રચનાની દ્રષ્ટિએ આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લા મુદ્દા પર આવી જાય અળસિયું, વંદો અને દેડકો. રાઈટ? એને આપણે વન બાય વન જોઈએ. એ હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. અળસિયું, વંદો અને દેડકા. ક્લિયર? તો પેશી ભેગી મળી અંગ, અંગ ભેગા મળી અંગતંત્ર. ઉદાહરણ પૂછે હૃદય એ ચારેય પેશી, અધિચ્છદ પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી, સંયોજક પેશી બધાનું બનેલું છે. રાઈટ? હવે અંગો ભેગા મળે અંગતંત્ર બને એટલે સજીવ બને. એટલે સજીવોની અંદર અંગતંત્રો કેવી રીતે ગોઠવાયેલા છે? પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રાઈટ, પ્રજનન તંત્ર. આ બધા તંત્રો વિશે આપણે જોઈશું અને સજીવોને સમજીશું. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. તો આજ માટે આટલું જ. આજે આપણે સ્નાયુ પેશી જોઈ, ખૂબ નાની અને સરળ. ચેતાપેશી પણ, એટલે આ રીતે અહીંયા ચારેય પેશી પૂરી થઈ ગઈ. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે અલગ અલગ પ્રાણી વિશે જોઈશું. તો આપ સારી રીતે સમજ્યા હશો. નવા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Tissues are the most abundant and widely distributed tissues in animals. As the name suggests, these tissues help to link and provide support to other tissues and organs throughout the body. These tissues range from soft to specialized tissues such as cartilage, bone, adipose, and blood. Except for blood, the cells of connective tissue secrete collagen fibers, which are made of protein. These fibers provide strength, elasticity, and flexibility to the tissue. The cells of connective tissue also secrete modified polysaccharides, which accumulate between the cells and fibers and serve as a matrix or ground substance. Connective tissues are categorized into three types: loose connective, dense connective, and specialized connective.
In loose connective tissues, the cells and fibers are loosely arranged in a semi-fluid matrix. Loose connective tissue includes areolar and adipose tissue. Areolar tissue is found under the skin and consists of fibroblasts, macrophages, and mast cells. It helps keep the epithelial tissue in place. Similarly, adipose tissue is situated under the skin and is specialized to store fats. In dense connective tissue, the fibers and fibroblasts are compactly arranged. This tissue is further divided into dense regular and dense irregular tissues depending on the orientation of the fibers. In dense regular connective tissue, collagen fibers are present in rows between parallel bundles of fibers, as in tendons and ligaments. In dense irregular connective tissue, the fibroblasts and fibers orient differently, as in skin. The third category, specialized connective tissue, consists of cartilage, bone and blood. Cartilage is a solid and pliable tissue and resists compression. Cartilage cells, or chondrocytes, are enclosed in small cavities within the matrix secreted by them. In vertebrates, embryos mainly have cartilage, which is later replaced by bones. However, in adults, cartilage is found in the tip of the nose, some parts of the rib cage, and between vertebrae, hands and legs. Bones have a hard and non-pliable matrix, which is rich in calcium salts and collagen fibers. This provides strength to the bones. Bone cells or osteocytes are present in spaces called lacunae. Bones make up the skeletal system of a body and support and protect the softer tissues and organs. The skeletal muscles attached to the bones help in movement. Moreover, long bones have bone marrow that produces blood cells. The long bones of the legs help bear body weight. The last type of specialized connective tissue is blood, which is a fluid tissue that contains plasma, red blood cells or RBC, white blood cells or WBC, and platelets. Blood serves as the main circulating fluid that transports various substances such as gases, nutrients, and hormones to different parts of the body. Thus, connective tissue helps store fats, link and provide support to other tissues and organs, and transport various substances such as gases, nutrients, and hormones to different parts of the body.